હેલો એન્ડ નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રોને અક્ષરમ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો ખૂબ સારી તૈયારી કરતા જ હશો અને ટૂંક સમયની અંદર આપણે સામયિક શ્રેણી જે ચેપ્ટર છે એ પૂરું થઈ જશે. બસ ગણ્યા ગાંઠ્યા 2 કે 3 જ સમ આપણે બાકી છે અને એ પણ વિભાગ F ની અંદર, અને એ પણ ખૂબ મહત્વના. ઠીક છે, તો આજે આપણે શરૂઆત કરીશું વિભાગ F માં સમ નંબર 3 અને સમ નંબર 4 કરીશું. આવતા સેશનની અંદર આપણે છેલ્લો એક સમ છે અને ખૂબ મહત્વનો છે, આપણે પૂરો કરીશું. YouTube ચેનલ પર અક્ષરમ જે આપણે અત્યારે ચેનલ ચાલી રહી છે એ ખૂબ મહત્વની એટલા માટે છે જ્યાં તમને પહેલા નંબરના દાખલાથી લઈને છેલ્લા નંબરના દાખલા સુધી બધા જ દાખલા અહીં તમને કરાવવામાં આવે છે. તો બસ જો વિડીયોઝ તમને પસંદ આવે છે તો જરૂરથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો ચલો આજની આપણે શરૂઆત કરીએ છીએ સેક્શન નંબર F સમ નંબર 3. ઓકે, શું કીધું છે? નીચેના કોષ્ટકમાં એક રાજ્યના જુદા જુદા વર્ષના જન્મદર આપણને આપેલા છે. આ માહિતી માટે સુરેખ વલણનું અન્વયોજન કરો, એટલે કે ન્યૂનતમ વર્ગની રીતની વાત કરી છે, જેમાં વર્ષ 2016 અને 2017 ના જન્મદરના અનુમાનો પણ મેળવો. મહત્વનું છે માર્ચ 2018 માં અને માર્ચ 2020 માં એમ બે વર્ષના અંતરે 2 વખત પૂછાયેલું છે. બરોબર છે? ચલો, ડેટા આપણને આપેલો છે. સર્વપ્રથમ આપણે ડેટા લખી નાખીએ છીએ. 5 કોલમ આપણે બનાવી દીધા છે. શરૂઆત કરીએ આપણે સર્વપ્રથમ ટીવાય થી. કેલ્સી લઈ લો હાથમાં. 22 × 2 × 1. જીટી નો ઉપયોગ આપણે કરવાનો છે 21.8 × 2 તો 43.6. ત્યારબાદ 21.3 × 3 63.9. ત્યારબાદ 20.9 × 4 83.6. 20.6 × 5 103. 20.2 × 6 121.2. સાથે કેલ્સીમાં ગણતરી કરતા જજો. ક્લિયર? 19.9 × 7 139.3. જીટી તો 576.8. ક્લિયર? એ આપણો જવાબ આવશે. તો પેલા આપણે લખી દઈએ છીએ જવાબ 576.8. ક્લિયર? હવે આપણે y ની ગણતરી કરીએ છીએ. 22.2 + 21.8 + 21.3 + 20.9 + 20.6 + 20.2 + 19.9. જવાબ આવે છે 146.9. તો લખી નાખો જવાબ 146.9. આનો જવાબ આવતો હશે 28, કારણ કે 5 નો જવાબ આવે 15, 6 નો આવે 21, 7 નો આવે 28. ન ફાવતું તો કેલ્સી તો છે આપણી પાસે. ગણતરી કરી નાખો ફટાફટ. n = 7 તો લખી નાખો અહીંયા આપણે 7. ઓકે, આગળ t નો સ્ક્વેર. t નો સ્ક્વેર એટલે થાય t નો વર્ગ. સર આ તો ઇંગ્લિશ નું ગુજરાતી બોલ્યા. અરે તમને આવડે છે. t નો આપણે શું કરવાનો છે? વર્ગ કરવાનો. 1 નો વર્ગ 1, 2 નો 4, 3 9, 4 16, 5 નો 25, 6 નો 36 અને 7 નો જવાબ આવશે 49. ચલો કરીએ છીએ ફટાફટ આપણે ટોટલ. 1 4 9 16 25 36 49. જવાબ આવે છે 140. બરોબર છે? તો લખી નાખો 140. કમ્પ્લીટ? અહીંયા સુધી કોઈને કઈ સમસ્યા? એકદમ ઈઝી છે? હા સર, એકદમ ઈઝી છે. વેરી ગુડ. ઓકે, મહત્વના સૂત્ર છે તો સૂત્રની આપણે શરૂઆત કરીએ છીએ. નંબર 1, પહેલું સૂત્ર આવશે T બાર. સિગ્મા T upon n. જોઈ લઈએ આપણે સિગ્મા T કેટલા છે. સિગ્મા T છે આપણી પાસે 28. 28 ભાગ્યા કેટલા છે આપણી પાસે? 7. તો T બાર કેટલો મળે? 7 ચોક 28. નેક્સ્ટ બીજું y બાર. સિગ્મા y upon n. સિગ્મા y કેટલા છે આપણી પાસે? ચલો નજર કરો. 146.9. કેલ્સીમાં ફટાફટ કરો. 146.9. n છે આપણી પાસે 7. કમેન્ટ બોક્સમાં લખી નાખો ફટાફટ કે સર y બાર ઇઝ ઇક્વલ ટુ, જે જવાબ આવે છે એ 18.36. ચલો કમ્પ્લીટ. 18.36. ક્લિયર બધાને? ઓકે.
ખાસ ટોટલ આપણે જોવાના છે, જે ટોટલ થાય છે ને એ ટોટલ. આગળ વધીએ. ત્રીજા નંબરનું ફોર્મ્યુલા, B ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા ટીવાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી નો હોલ સ્ક્વેર. ક્લિયર અહીંયા સુધી? ચલો 146.9 છેદમાં 7. જવાબ આપણો અહીંયા જોજો. અહીંયા જવાબ આવે છે 20.98. 20.98. કેલ્શિયમમાં ગણતરી સાચી કરતી જવાની છે, બરોબર? અહીંયા જવાબ ખોટા આવશે. 146.9 છેદમાં 7 એટલે જવાબ છે 20.98. તો y બાર કેટલો આપણો આવશે? 20.98 અથવા 99. ચલો શરૂઆત કરીએ છીએ આપણે y બાર. અહીંયા આપણે કરીશું સ્ક્વેર. બધી જ સંખ્યા આપણને અહીંયા આપેલી છે એટલે ખાસ બધી સંખ્યા આપણે જોતી જવાની છે. ચલો n આપણી પાસે છે 7. સિગ્મા ટીવાય જોવાનો છે. સિગ્મા ટીવાય કેટલા છે? 576.8. તો 576.8 સિગ્મા ટી અને વાય તો અહીંથી જ મળી જશે. 28 અને 146.9. 28 146.9 ડિવાઈડ બાય n છે આપણી પાસે 7. સિગ્મા ટી સ્ક્વેર છે આપણી પાસે 140 અને ટી નો હોલ સ્ક્વેર એટલે થાય 28 નો વર્ગ. ચલો કેલ્શિયમમાં કરીએ. 576.8 ગુણ્યા 7 બરાબર તો થાય 4037.6 માઇનસ 146.9 ગુણ્યા 28 તો જવાબ આવશે 4113.2. ચલો ત્યારબાદ 140 ગુણ્યા 7 980 અને 28 નો વર્ગ થાય 784. બાદબાકી કરી નાખીએ આપણે. 4037.6 માઇનસ 4113.2 જવાબ આવશે માઇનસ 75.6 અને ડિવાઈડ કરીશું આપણે 980 માઇનસ 784 196. તો બસ છેલ્લું સ્ટેપ આપણા માટે હોય છે બી. કરી નાખો 75.6 ભાગ્યા 196 એટલે જવાબ આવશે માઇનસ 0.39. તો આપણે અહીંયા લખીશું માઇનસ 0.39. આ તમારો થઈ ગયો બી. ચલો નેક્સ્ટ આપણા માટે છે સ્ટેપ નંબર 4. a બરાબર y બાર માઇનસ બી ઇન્ટુ ટી બાર. આ આપણે એની ફોર્મ્યુલા છે. ઓકે, y બાર આપણની પાસે છે 20.99. 20.99 માઇનસ બી આપણી પાસે છે માઇનસમાં તો માઇનસ 0.39 ગુણ્યા ટી બાર આપણી પાસે છે 4. તો સર્વપ્રથમ પહેલા ગુણાકાર કરો. 20.99 માઇનસ કેટલા છે? 0.39 ગુણ્યા 4 તો જવાબ આવે માઇનસ 1.56. હવે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો 20.99 પ્લસ 1.56 તો પ્લસ કરી દો એમાં 1.56 પ્લસ 20.99 તો જવાબ આવે 22.55. ચલો ક્લિયર? ઓલ ક્લિયર? એકદમ મસ્ત. ચલો હવે આગળ છે છેલ્લું સ્ટેપ વાય કેપ. વાય કેપ ની ફોર્મ્યુલા શું? a પ્લસ બી ઇન્ટુ ટી. બધી જ રકમ આપણી પાસે છે એ. જુઓ કેટલા છે ઉપર? 22.55 પ્લસ બી. બી કેટલા છે? માઇનસ 0.39 ટી. પ્લસ માઇનસ થઈ જાય માઇનસ તો 22.55 માઇનસ 0.39 ટી. હવે ટી બરાબર આપણે જોવાના છે દાખલામાં. ટી બરાબર આપણને કેટલા આપેલા છે? તો અહીંયા આપણે 1 2 3 4 5 6 7 તો 15 ને આપણે 7 કીધું છે તો 16 ને આપણે શું કહેવાય? સર 16 ને ટી બરાબર 8 કહેવાય અને 17 ને આપણે કહેવાય ટી બરાબર 9.
એટલે 8 અને 9 આવી બે ગણતરી આપણે કરવાની છે. 8 ની ગણતરી હું કરાવીશ, 9 ની તમારે કરવાની છે. ચલો, તમને આવડે છે એટલા માટે કહ્યું છે. જો ન આવડતું હોત તો 110% સર અહીંયા કરાવત, પણ તમને આવડે છે. પહેલા તો આપણે t બરાબર કેટલા કરીશું? 8. તો અહીંયા લખી નખાય t બરાબર 8 મૂકતા. ચલો, t બરાબર 8 મૂકીએ છીએ, જોઈ લેજો. 22.55 માઇનસ 0.39 t ની જગ્યાએ કરવાના છે માત્ર 8. તો 22.55 માઇનસ 0.39 ગુણ્યા 8 તો આવશે જવાબ 3.12. બસ કરી નાખો, માઇનસ 22.55 માઇનસ 3.12 તો જવાબ આવશે 19.43. એ આપણને મળ્યો છે વાય કેપ. બરોબર છે. હવે એ જ રીતે તમને કહેવામાં આવે કે t બરાબર 9 મૂકવાના છે, તો અહીંયા તમારે 9 ગુણ્યા 0.39 જે જવાબ આવે છે એ 22.55 માંથી બાદ કરી દેવાનો છે. કમેન્ટ લખવાની છે, શું આપણને આપેલો છે? 16 નો જન્મદર. તો અહીંયા આપણે લખવું પડે, તેથી વર્ષ 2016 માં જન્મદર 19.13 થાય. આવું તમારે લખવું પડે. એટલે આપણે એક વલણ આપણને મળ્યું છે, એક અનુમાન આપણને મળ્યું છે. તો બસ આ એક સમ થયો તમારો, સમ નંબર 3. એના જેવો જ આપેલો છે સમ નંબર 4. પણ શું નવું છે જોઈએ આપણે. રેલવેના એક વિભાગમાં જુદા જુદા વર્ષોમાં થયેલ માલની હેરાફેરી વિશેની માહિતી તમને આપેલી છે. કયા વર્ષે કેટલા માલ કેટલા ટન આપણે હેરફેર કરી છે. સુરેખ સમીકરણ અન્વયોજનની રીત એટલે કે ન્યૂનતમ રીત નંબર 2 કરવાની છે. દરેક વર્ષની અનુમાનિત કિંમતો પણ મેળવવાની છે અને સાથે તેને આલેખ વડે પણ દર્શાવવાની છે. એટલે બધું જ તમને આપી દીધું છે. પહેલા તો દાખલો ગણો, પછી દરેક વર્ષની કિંમત ગોતો, પછી એમાં એવું કીધું છે કે 2016 ની અલગથી પણ તમે ગોતો અને સાથે સાથે આલેખ પણ કરો. એટલા માટે સમ આઈએમપી થઈ જાય છે. માર્ચ 2019 માં પૂછાયેલો છે. એકદમ સરળ. ચલો, સમ સરળ છે, ગણતરી પણ સરળ છે. જેમ કરતા આયા છે એ રીતે જ કરવાની છે. એમાં કશું કઈ નવું છે નહીં. ઓકે, પહેલા આપણે 16 ની ગણતરી કરી લઈએ. 1 2 3 4 5 15 ને 5 કહીએ તો 16 ને આપણે શું કહેવાય? t બરાબર 6 એ આપણે શોધવાનો છે. ઇન શોર્ટ આ દાખલાની અંદર દરેક વર્ષનું કીધું છે એટલે t બરાબર 1 શોધવાનું, t બરાબર 2 શોધવો પડશે, 3 4 5 બધા શોધવાના જ છે. 6 સુધી આપણે શોધી લઈશું. ઓકે, કોઈ ચિંતા નહીં. ટીવાય, ચલો ફટાફટ હું ગણતરી કરું એની પહેલા ફટાફટ તમે તમારી નોટબુકની અંદર આ દાખલાની ગણતરીની શરૂઆત કરી દો. ચલો, 180 ગુણ્યા 1 GT નો ઉપયોગ કરવાનો છે. 180 192 ગુણ્યા 2 બરાબર 384, 195 ગુણ્યા 3 બરાબર 585, 204 ગુણ્યા 4 બરાબર 816 અને 202 ગુણ્યા 5 બરાબર 1010 એટલે કે 1010. GT નું બટન દબાવો. જુઓ 2975 થાય છે. યસ સર, 2975 થાય છે. તો અહીંયા લખો 2975. ટોટલ કરીએ 180 પ્લસ 192 પ્લસ 195 પ્લસ 204 પ્લસ 202 જવાબ આવે છે 973. 5 વર્ષ છે, સરવાળો થાય 5 અને n પણ કેટલા થશે? 5. ક્લિયર? ઓલ ક્લિયર. t નો સ્ક્વેર, t નો વર્ગ કરો. 1 નો વર્ગ કેટલો થાય? 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ થાય 25. આનો પણ આપણે કરવાનો છે સરવાળો. ચલો ફટાફટ કરીએ. 1 + 4 + 9 + 16 + 25 જવાબ છે ખોટો છે. 1 + 4 + 9 + 16 + 25 જવાબ આવશે 55. ફોર્મેટ આપણું થઈ ગયું છે તૈયાર. હવે આપણે મૂકવાના છે માત્ર સૂત્ર. પહેલું સૂત્ર t બાર બરાબર સિગ્મા t/n. ચલો, સિગ્મા t કેટલા છે આપણી પાસે? 15, 15 ભાગ્યા 5, 15 ભાગ્યા 5. તો t બાર આપણને મળશે
ટી બાર બરાબર 3. બીજું સૂત્ર નંબર 2 કયું છે? વાય બાર સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાય કેટલા છે આપણી પાસે? જુઓ ફટાફટ. સિગ્મા વાય છે આપણી પાસે 973. 973 ભાગ્યા 5. તો વાય બાર આપણને કેટલા મળશે? કરો કેલ્સીમાં. 973 ભાગ્યા 5 જવાબ છે 194.6. ચલો સ્ટેપ નંબર 3 મહત્વનું. બી બરાબર n ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય ડિવાઈડ કરીએ n ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી નો હોલ સ્ક્વેર. ઓકે, બધી કિંમત આપણે મૂકતા જઈએ છીએ. સર્વપ્રથમ n 5 સિગ્મા ટી વાય કેટલા છે? 29.75. તો લખો 29.75. ટી અને વાય અહીંથી તમને મળે. સિગ્મા ટી કેટલા છે? 15 અને 973 ડિવાઈડ બાય n છે 5 સિગ્મા ટી સ્ક્વેર હતા આપણા માટે 55 અને અહીંયા થઈ જશે 15 નો વર્ગ. કરી કેલ્સીમાં 29.75 ગુણ્યા 5 જવાબ છે 14,875. 14,875 માઇનસ 973 ગુણ્યા 15 તો 14,595. 55 ગુણ્યા 5 275 અને 15 નો વર્ગ થાય 225. ડિવાઈડ કરીએ છીએ એની પહેલા સબટ્રેક્શન કરીએ. 14,875 માઇનસ 14,595 જવાબ કેટલો છે? 280. 75 માંથી 25 જાય એટલે જવાબ આવશે 50. તો ફાઇનલી બી તમારો કેટલો થાય છે? 280 ભાગ્યા 50 જવાબ થશે 5.6. કમ્પ્લીટ? યસ સર, કમ્પ્લીટ. શાબાશ બેટા. ચલો 4 નંબર. એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ ટી બાર. વાય બાર જુઓ, વાય બાર કેટલો છે આપણી પાસે? અહીંયા તમને દેખાઈ જશે વાય બાર 194.6 માઇનસ બી કેટલા છે? 5.6 ગુણ્યા ટી બાર કેટલા છે? 3. 194.6 માઇનસ કરો 5.6 ગુણ્યા 3 16.8. તો ફાઇનલી તમારું એ કેટલો આવશે? 194.6 માઇનસ 16.8 જવાબ છે 177.8. તો આપણે અહીંયા લખવાનું છે 177.8. આ આપણો થઈ ગયો એ. અને છેલ્લું સ્ટેપ ખૂબ મહત્વનું એ છે આપણા માટે વાય કેપ. વાય કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ ટી. એ જુઓ એ કેટલા છે આપણી પાસે? 177.8 પ્લસ બી કેટલા છે આપણી પાસે? 5.6. તો 5.6 ટી થઈ ગયો. અહીંયા તમને મળ્યું સમીકરણ. હવે સમમાં મહત્વનું કીધું છે કે ટી બરાબર 6 પહેલા શોધો, એટલે કે 2016 નું અનુમાનિત કરો કેટલું થાય છે. તો પહેલા ટી બરાબર આપણે શું લખીશું? 6 મૂકતા. ટી બરાબર 6 મૂકતા. ચલો ત્યારે 6 મૂકી દઈએ આપણે સર્વપ્રથમ. 177.8 પ્લસ 5.6 ગુણ્યા 6. તો 177.8 પ્લસ 5.6 ગુણ્યા 8 કેટલો જવાબ આવ્યો? 44.8. એ 44.8 માં 177.8 પ્લસ કરી દો તો તમને જવાબ મળશે વાય કેપ બરાબર 222.6. આ તમારો જવાબ થયો. પણ જવાબ શેનો થયો? તો જવાબ તમને પૂછેલો છે. તેથી વર્ષ 2016 માં કુલ 222.6 ટન માલ સામાન હેરફેર થાય.
કમ્પ્લીટ. કેટલો થશે? 222.6 ટન જેટલો થશે. ચલો એકવાર આપણે ચેક કરી લઈએ. 5.6 છે ને, 5.6 ગુણ્યા કેટલા છે? 6. તો જવાબ આપણે ચેક કરજો. અહીંયા 33.6 આવે છે. બરોબર છે? આવું ચેક કરતા રહેવું. 5.6 ગુણ્યા 6 બરાબર 33.6. ચલો આપણે થોડું કરેક્શન કરી દઈએ છીએ. તો અહીંયા આપણો જવાબ થોડો ચેન્જ કરી નાખીએ. ક્લિયર? ચલો લખી દઈએ છીએ આપણે 33.6. 33.6 177.8 પ્લસ 33.6 એટલે 211.4 જવાબ આવતો હશે. બસ એ જ 204 ક્યાં લખી નાખવાના છે આપણે? અહીંયા લખી દેવાના છે 211.4. તો 211.4 ટન તમારો જવાબ થશે. ક્લિયર? ખાસ ગણતરી કરતી વખતે ધ્યાન રાખવાનું છે કોઈ ગણતરીમાં ભૂલ ન થઈ જાય. આપણને જો બધું જ આવડે છે પરંતુ ક્યાંક કેલ્સીની અંદર ઉતાવળને કારણે ક્યાંક ને ક્યાંક કેલ્સીમાં આપણે ભૂલ થઈ જતી હોય છે. તો ખાસ એવી ભૂલોને આપણે અવોઇડ કરતા શીખીએ. ઓકે, હવે અહીંયા તો આપણે વાત થઈ હતી કે માત્ર ને માત્ર તમારા લોકોને 1 વર્ષની. 1 વર્ષ એટલે કયું? તો કે 2016 એટલે કે 6 નું. પણ અહીંયા તમને એવું કીધું છે કે દરેક વર્ષનું શોધો. તો દરેક વર્ષ માટે તો પેલા આપણી પાસે સમીકરણ હોવું જોઈએ. ચલો કેટલું સમીકરણ કેટલું છે આપણી પાસે? 22.39 કેટલું છે આપણી પાસે સમીકરણ? તો કે આ દાખલાનું આપણું સમીકરણ છે 177.8 પ્લસ 5.6. ખાસ યાદ રાખી લઈએ આપણે 177.8 y કેપ બરાબર 177.8 પ્લસ 5.6 ટી. થઈ ગયું આટલું? હવે ક્રમશઃ તમારે મૂકવાનું છે કે પહેલા આપણે 1 કરીને મૂકીએ, કારણ કે અહીંયા આપણે ટી બરાબર કેટલા લીધા છે? 1, અહીંયા 2, 3, 4 અને 5. પહેલા આપણે 1 ની ગણતરી કરીએ તો ટી બરાબર 1. તો શું થાય? 5.6 ગુણ્યા 1 એમાં પ્લસ કરો 177.8. તો પહેલાનો જવાબ મળે 183.4. ક્લિયર? હવે બીજાનું તમારે કરવાનું છે તો ટી બરાબર 2 મૂકો તો કેટલા લખાય? 2 ગુણ્યા 5.6 પ્લસ 177.8. તો બીજાનો જવાબ આવે 189. તો એવી રીતે તમારે ક્રમશઃ ગણતરી કરીને દરેક વર્ષની તમારે કરવાની છે. તો ખાસ કરજો. આ સમ આપણે કરેલો છે ક્યાંક ને ક્યાંક સ્વાધ્યાય 4.2 ની અંદર આવા દાખલા પૂછાયેલા છે જેમાં દરેક વર્ષની ગણતરી આપણે કરાવેલી છે. તો એટલે કે અઘરી નથી. ખાલી ટી ની જગ્યાએ જે કિંમત આવે 1, 2, 3, 4, 5 એનો ગુણાકાર કરવાનો છે 5.6 સાથે અને એમાં કિંમત ઉમેરવાની છે 177.8. પૂરું થઈ ગયું. બીજું આલેખની રીત પૂછેલી છે તો 2011 એટલે ટોટલ આપણે નીચે લખી દઈશું 1, 2, 3, 4, 5. નાનામાં નાની કિંમત કેટલી છે? 180 અને મોટામાં મોટી કિંમત કેટલી છે? 204. તો બસ એ તમારે ધ્યાન રાખવાનું છે. આલેખ બનાવવાનો છે આપણે એકદમ સરસ મજાનો. તો આલેખમાં લખી નીચે 1, 2, 3, 4, 5, 6, 7, 8 એ તમે તમારી રીતે લખી શકો છો. પરંતુ આપણે કામમાં કેટલા આવવાના છે? ખાલી ને ખાલી 5 સુધી. નાનામાં નાની રકમ આપણે લીધેલી છે અહીંથી 175. ખાસ કરીશું ઝિગઝેગ. ઝિગઝેગ નો મતલબ એવો થાય છે કે પ્રથમ ઉદ્ભવ સ્થાન ઉદ્ભવ બિંદુ 0 થી 175 એનું અંતર કેટલું થયું? 175 થયું. પણ પછી 5, 5 નું આપણે અંતર લીધેલું છે એટલે ઝિગઝેગ આપણે બતાવવું પડે. ચલો પ્રથમ વર્ષે 180 છે, બીજા વર્ષે તમને આપેલું છે 198 સમથિંગ, 192 છે, પછી 195 છે. ખાસ આલેખમાં વ્યવસ્થિત ધ્યાન રાખવાનું. 195 છે, 90 અને 95 વચ્ચે 92 હતું. ચોથાની અંદર આપેલું છે 204 સમથિંગ, નિયર બાય વેલ્યુ હોઈ શકે. અને પછી આપેલું છે કે 203 એવી કિંમત તમને આપેલી છે. 202 કે 203 નિયર બાય જે પણ આપેલી હોય. તો ખાસ એને આપણે મૂળ શ્રેણી કહીએ છીએ. ખાસ લખવાનું છે સમય, હેરફેર થયેલો માલ, ટન. આવા આલેખ આપણે શીખ્યા હતા 4.1 ની અંદર. જેને વિડીયો જોઈ લો, આલેખ ખૂબ સરસ રીતે એક્સપ્લેન કરેલા છે ને આઈ હોપ કે તમને આવડી પણ જશે. આલેખ તો આવડતા જ હોય છે. નવું એ છે કે વચ્ચેથી એક લાઈન તમારે પસાર કરવાની છે જેને આપણે કહીશું વલણ. આ લાઈન એવી રીતે પસાર કરવાની કે આજુબાજુ જે બિંદુઓ છે એની વચ્ચેથી પસાર થવી જોઈએ. બસ
એક્સ અક્ષ પ્રમાણમાં લખવાનું છે, 1 સેમી લખવાનું છે, અહીંયા 1 વર્ષ છે, જ્યારે અહીંયા તમારે 5 નું અંતર લીધું છે, તો 5 અને એકમ છે આપણા માટે ટન માલ, તો આપણે એ લખી દેવાનો રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર જે મહત્વના એવા જે દાખલા છે, બંને દાખલા ખૂબ મહત્વના છે. દાખલા નંબર 3 જોઈ લો કે પછી દાખલા નંબર 4 જોઈ લો, ખૂબ મહત્વના છે. ખાસ આવા દાખલાની પ્રેક્ટિસ કરવાની, કારણ કે બોર્ડમાં પણ ક્યાંક ને ક્યાંક ઇમ્પોર્ટન્ટ આવા જ દાખલા પૂછાતા હોય છે. તો મળીશું આપણે નેક્સ્ટ સેશનમાં, આ ચેપ્ટરનો સૌથી છેલ્લો સમ કરીશું અને ત્યાર પછી આપણે કરીશું એક નવા ચેપ્ટરની શરૂઆત. તો ખાસ પ્રેક્ટિસ કરતા રહો. ફરીથી મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, હેવ અ નાઇસ ડે.